આલુ મટર ગ્રીલ સેન્ડવિચ. સેન્ડવિચ લગભગ બધાને ભાવતી હોય છે. અપવાદરૂપ કોઈક હોય છે જે લોકો મેંદો ખાવા ન માગતા હોય, પણ આ ઘઉંના લોટની બ્રેડની સેન્ડવિચ છે તો ઘણા લોકો ખાતા હોય છે. મારા ઘરમાં જે રીતે આ રેસીપી બને છે એ હું શેર કરી રહી છું. તમે ઘણા લોકો બનાવતા જ હશો. તો સરસ મજાની આ રેસીપી એકદમ કડક પણ થાય છે અને ફટાફટ કપાઈ જાય છે. ફટાફટ કંઈક ખાવું હોય ત્યારે ઇઝી પણ પડે છે અને તમે એને સોસ ને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. શરૂ કરીએ. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક 22 સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. વધુ કંઈ ન કહેતા શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. આલુ મટરના મસાલા માટે સૂકા વટાણાને મેં 6-7 કલાક પલાળી કુકરમાં 3 વિસલ કરીને બાફી લીધેલા, મીઠું નાખીને. એવી રીતે બટાકાને પણ બાફી લીધેલા, એની છાલ ઉતારી દઈએ છીએ. લીલા વટાણા પણ વાપરી શકાય. જરૂરિયાત મુજબ તમે આ મસાલો બનાવી શકો છો. મેશરની મદદથી એને બરોબર એક સરખું કરાવી લઈએ છીએ. મીઠું, સંચળ, મરચું, ધાણા જીરું અને બહુ જ ઓછી હળદર, લીલા મરચાં અને કોથમીર. બાળકો ખાતા હોય તો તમે મરચાંને એવોઇડ કરી શકો છો. મસાલાને બરોબર મિક્સ કરી લઈએ છીએ. ઘણા લોકો થોડાક તેલમાં સોતે પણ કરતા હોય છે. હું આમ જ રાખું છું. હવે એક મિક્સર જારમાં થોડોક બરફ ઉમેરીએ છીએ. બરફ ઉમેરી થોડાક લીંબુનો રસ ઉમેરી દઈએ છીએ. આવું કરવાથી જે કોથમીરની ચટણી બનાવતા હશો એનો કલર બહુ લાંબો સમય સુધી લીલો રહેશે. થોડાક ફુદીનાના પાન, કોથમીર, મરચાં, થોડી ખાંડ, મીઠું અને સંચર પાવડર. ખાંડ ઓપ્શનલ છે, તમે ગોળ પણ ઉમેરી શકો છો. આની સાથે સાથે ઘણા લોકો ચણાની સેવ પણ ઉમેરતા હોય છે, પણ મેં એવોઇડ કરી છે. અને ચટણીનો કલર જોઈ શકો છો કે બહુ સરસ લીલો થયો છે. એને હવે સાઈડમાં મૂકી દઈએ છીએ. ગ્રીલ માટેનું આ એક સરસ મજાનું મશીન આવે છે. એને સૌથી પહેલાં બટરની મદદથી ગ્રીસ કરી લઈએ છીએ. ખૂણે ખૂણે તેની ગ્રીસ કરી લેવાનું છે, જેથી કરીને એનું જે પડ છે એ બહુ ક્રિસ્પી થશે. ઉપરની સાઈડ અને નીચેની સાઈડ સરસ રીતે બટર, તમે ઘી પણ લગાવી શકો છો, પણ બટરનો ટેસ્ટ સેન્ડવિચમાં ઘણો સરસ લાગે છે. તો આવી રીતે ચોપડી અને એને રહેવા દઈએ છીએ. સાઈડની કિનારો કટ થયેલી હોય એવી બ્રેડ લીધી છે. આ વ્હીટ બ્રેડ છે, ઘઉંની બ્રેડ છે. એની ઉપર થોડું બટર સ્પ્રેડ કરી દઈએ છીએ. 4 સ્લાઇસ પર એક જ સાઈડ આવી રીતે લગાવી દેવાનું છે. ફટાફટ તમે આવી રીતે લગાવીને મૂકશો તો ઇઝી થઈ જશે તમારું કામ. તો આની સાઈડમાં મૂકી દઈએ છીએ. ત્યારબાદ ગ્રીલ મશીનમાં જે બટર ચોપડેલો ભાગ છે એને નીચેની સાઈડ મૂકીએ છીએ. હવે જે ચટણી તૈયાર કરી છે એ ઉપરના પડ પર લગાવી દઈએ છીએ. તમે થોડુંક બટર પણ સ્પ્રેડ કરી શકો છો. મેં વચ્ચેની જે સાઈડ છે એમાં બટર નથી લગાવ્યું, ચટણી લગાવી છે. બીજી સ્લાઇસ પર આવી રીતે મસાલો સ્પ્રેડ કરી દઈએ છીએ. તમે નીચેની સાઈડ બટર પણ લગાવી શકો છો અને ચટણી પણ લગાવી શકો છો. જેમ જેની જરૂરિયાત, જેને ભાવતી હોય એ પ્રમાણે આ બનાવતા હોય છે. તો મસાલાને બહુ જ એકદમ વધારે પડતો ભરવાનો નથી. આખી સ્લાઇસ પર કોટિંગ થઈ જાય એવી રીતે કરી અને અંદરની સાઈડ એને દબાવી દેવાનું છે. એવી રીતે બીજી પણ મૂકી દઈએ છીએ. હવે ત્યારબાદ થોડુંક બટર ઉપર સ્પ્રેડ કરી લઈએ છીએ. બટર ઉપર લગાવવાથી એનું જે પડ છે એ બહુ જ સરસ ક્રિસ્પી થશે. તો આ સ્ટેપ તમારે મિસ નથી કરવાનું. ઘણા લોકો બનાવતા હોય છે, પણ જે લોકો શીખવું હોય છે એ લોકો માટે આ ટીપ છે. ઉપર સેન્ડવિચનો ઘરે બનાવેલો મસાલો હું સ્પ્રેડ કરું છું. આની રેસીપી ટૂંક સમયમાં હું તમને શેર કરીશ. મશીનને બંધ કરી દઈએ છીએ. બીજી બાજુ લાઇટ થાય ત્યારે જે લોકો ઓપરેટ કરતા હોય એને ખબર હશે. એને ઓપન કરીએ છીએ. જોઈ શકો છો કે એકદમ સરસ મજાની ક્રિસ્પી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. ચીપિયાની મદદથી હળવેથી એને પ્લેટમાં લઈ અને કટ કરી દઈએ છીએ. મેં લંબચોરસ પણ આવી રીતે કાપ્યા છે અને ટ્રાયંગલ શેપમાં પણ કાપ્યા છે. જે લોકો શીખવું હોય એના માટે ખાસ આ રેસીપી છે. ઘણા લોકો બનાવતા હોય છે. કટ કરી લઈએ છીએ ને સરસ મજાની ચટણી સાથે સર્વ કરીએ છીએ, સોસ સાથે સર્વ કરીએ છીએ. એનું પડ પણ સરસ થાય છે, જોઈ શકો છો. પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો માયા દીપક 22. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.